અમરેલીના રાજુલામાં ભારે વરસાદ બાદ હાલાકી જોવા મળી, જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં આ પાણી ભરાયા હતા। અહીંના છતડિયા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। તાત્કાલિક પાણીનો નિકાલ કરવા લોકોએ માંગ ઉઠાવી છે। છતડિયા આસપાસના ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા। ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાનની ભીતિ હવે સેવાઈ રહી છે। રોજના માટે મારા બાપુજી પણ ઉંમરવાળા છે, 80-90 વર્ષના। એ અહીંથી હાલવા ગયા ત્યારે પડી ગયા। તાત્કાલિક મારે એને સારવાર માટે લઈ જવા પડ્યા। સારવાર માટે લઈ જવામાં પણ રસ્તામાં તકલીફ પડી, જેથી કરીને આ પબ્લિકને સારી રીતે આવો નિર્ણય મળે। આપણા કલેક્ટર સાહેબ, આપણા મામલતદાર સાહેબ, જેથી કરીને આનો સારી રીતે નિકાલ થાય એવી અમારી માગણી છે। અને ઘણું પાણી છે અને આખી રાતના 3 વાગ્યાથી વરસાદ ચાલુ છે। સવારો સુધી દૂધવાળા પણ ત્રાહિમામ થઈ ગયા। દૂધે ટાઈમસર આવતું નથી, સ્કૂલો છોકરા જતા નથી। શહેરમાં ધોધમાર વરસાદ પડવાના કારણે આપ જોઈ શકો છો છતડિયા રોડ છે કે જ્યાં પાણીનો પ્રવાહ છે તે જોવા મળ્યું છે। પાણી ખૂબ મોટી માત્રામાં ભરાયું છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઉપરાંત આ વિસ્તારમાં શાળાઓ પણ આવેલી છે, એના કારણે વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જે રીતે પાણી ભરાયું છે તેમનો નિકાલ કરવા માટેની લોકો છે તે માંગણી છે તે કરી રહ્યા છે। જે રીતે પાણીનો પ્રવાહ જોઈ શકો છો આપ, જે રીતે કેટલા બાઇક ચાલકો, વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જે રીતે અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારે પાણીનો પ્રવાહ છે તે જોવા મળ્યું છે। મોટાભાગના જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાના કારણે લોકો ત્રાહિમામ છે, ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। જયદેવ કાઠી, TV9 રાજુલા। આ બાજુ છતડિયા રોડ પર આવેલા સૂર્યા બંગલો સોસાયટીમાં ચારે તરફ પાણી ભરાઈ ગયું અને લોકો થયા હેરાન પરેશાન। દ્રશ્યો જુઓ, લોકોએ આક્રોશ પણ વ્યક્ત કર્યો કે વર્ષોથી સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા થઈ રહી છે। અનેક વાર રજૂઆત કરી પણ આ સમસ્યાનું કોઈ સમાધાન તંત્ર લાવી શક્યું નથી। અમરેલી જિલ્લામાં રાજુલા શહેરમાં જે રીતે ધોધમાર વરસાદ પડવાના કારણે ઠેર ઠેર પાણી છે તે ભરાય છે। આપ જોઈ શકો છો જે રીતે આ છતડિયા રોડ આવેલો વિસ્તાર છે કે જ્યાં સૂર્યા બંગલો જ આવેલી જે એક સોસાયટી વિસ્તાર છે કે જ્યાં રહેણાંક વિસ્તારમાં પાણીઓ છે તે ભરાયા હતા, જેના કારણે લોકો ત્રાહિમામ છે। આપને સ્થાનિક કેટલાક લોકો છે, આપણે તેમની સાથે વાત કરીએ। કેટલા સમયથી આ સમસ્યા છે અને કેટલો વરસાદ હતો અને કેટલું પાણી ભરાણું હતું? દર વર્ષે રોજનો સમસ્યા છે, દર વર્ષે એટલું પાણી ભરાય છે। અમારે આવવા જવામાં બહુ પ્રોબ્લેમ થાય છે। છોકરાને સ્કૂલે મૂકવા જવા, કાંઈ વસ્તુ લેવા જવી તો આમાં કેમ જવું? ઘરમાં પાણી ઘરી જાય છે અને બહુ પરેશાની। તંત્રને કીધું પણ કાંઈ કોઈ ધ્યાન જ દેતું નથી। તો આ જે સ્થાનિક જે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય નિરાકરણ આવતું નથી ને, જેના કારણે પાણીનો નિકાલ છે તે થતો નથી। હજુ પણ વરસાદ છે તે યથાવત રીતે પડી રહ્યું છે। જે રીતે પાણી છે તે છતડિયા રોડના સૂર્યા બંગલો જ હોય, મનમંદિર સોસાયટી હોય, અનેક નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળતી છે। તંત્ર તાકીદે પાણીનો નિકાલ કરે તેવું રહીશો છે તે માંગ કરી રહ્યા છે। જયદેવ કાઠી, TV9 અમરેલી।